વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં નટરાજ સ્ટોકીઝની બાજુમાં આવેલા સ્ટોરમાં યુવાનો રાત્રિના સમયે સિગારેટના પેકેટ લેવા આવ્યા હતા। 2 પેકેટ ખરીદ્યા બાદ તેની ચૂકવણી કરવાના કુલ પૈસા પૈકી માત્ર ₹100 જ આપ્યા હતા। દુકાનદારે બાકી નીકળતા 20 માંગતા ગ્રાહકે બોલાચાલી કરી। દુકાનદારે સિગારેટના પેકેટ પરત માંગતા યુવાનો પૈકી એક દ્વારા બંદૂક બતાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। વ્યાપારીએ કહ્યું કે ₹120 આપશો તો જ પેકેટ મળશે, નહીં તો પાછા આપી દેજો પેકેટ। અને ત્યારબાદ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા। બીજા 4 છોકરાઓ સાથે ચર્ચા કરી પણ પછી ધમકી આપી અને તેમના વ્હીકલ પરની આગળની નંબર પ્લેટ પણ નહોતી, જેથી તેઓને વિડીયો ઉતારવાની કોશિશ કરી હતી। નંબર આવે તો ફરિયાદ કરી શકું વિડીયો લેવા જતાં જ એ વેળાએ પાછા આવ્યા અને ગાળાગાળી કરી દરમિયાન વાહનની ડિક્કીમાંથી બંદૂક કાઢી હતી, જે પડી ગઈ। અને વધુમાં વ્યાપારીએ જણાવ્યું હતું કે ત્યારબાદ આ ઘટનાને લઈને એસીપીને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। એ બાદ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા। તમામ ફતેગંજના અલગ અલગ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે। વડોદરામાં સ્ટેશન રોડ પર એસટી ડેપોની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું। 25 તારીખના રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ 5 જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા। 2 સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને ₹100 આપેલ। એની મૂળ કિંમત હતી ₹120। તો મેં એમની પાસે ₹20ની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળાગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા। અને નંબર પ્લેટ વગરની ગાડી હતી, તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી, તો પાછા વળીને આવ્યા અને ફરીથી મારી પર 5 જણાએ ગાળાગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલ। સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે। અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ। એની જાણ મેં અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ। અને એમાં પોલીસમાં આપણા એસીપી ચાવડા સાહેબને કરેલ જાણ। અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલી। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે 24 કલાકમાં ગુનેગારોની ઓળખવિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ। આમ બનાવ બન્યો ત્યારે કોણ હતું? દુકાને હું હતો અને મારા 2 માણસ હતા। પહેલાં કોઈ દિવસ નથી આવ્યા, પહેલી વખત જ આવેલા અને કહે છે કે અમે તો તમને ₹100 પણ આપ્યા, પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા, એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની એમ। મેં કીધું એ મારા ત્યાં નહીં ચાલે। મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી। એટલે હું અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું, બીજેપીમાં વોર્ડ નંબર 3માં મંત્રી પણ છું, પણ આવો બનાવ મારી 83થી હું આ દુકાને બેસું છું, પણ આવો બનાવ મારી જોડે કોઈ દિવસ બન્યો નહીં। કેટલા વાગે આવેલા લોકો? 10 વાગે રાત્રે? હા। અને પછી મારી નાખવાની ધમકી આપીને નીકળી ગયેલી કે પાછા આવીએ છીએ અમે। મેં કીધું કંઈ વાંધો નહીં, આવો। કારણ કે આ જાહેર રોડ છે અને મારા બીજા કસ્ટમર બી બહાર ઊભા રહેલા, એ બી બચારા ગભરાઈને ને બધા ભાગી ગયા। પોલીસ પેટ્રોલિંગ કેવું થાય છે? ને પોલીસ પેટ્રોલિંગ સારું છે, પોલીસની કામગીરી બી સારી છે, એવું નથી પોલીસ પર કોઈ એલિગેશન થાય એવું નથી। બધા ડેલી PCR વાન બી ફરતી હોય છે આ તે, પણ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા છોકરાઓ હતા, કેમ કે એમનો ભૂતકાળ બી એમના પૂર્વજોનો ભૂતકાળ બી એવો રહેલો છે એવું જાણવા મળેલ છે। ઓળખ પરેડ થઈ તો ક્યાંના નીકળે છે? ઓળખ પરેડ થઈ તો એ કમાટી બાગના કંઈ 2 છે, કલ્યાણનગરના 2 છે અને એક ફતેગંજ સદર બજાર ડેલાનો છે।